हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अनेजदेकं मनसो जवीयः अनेजदेकं मनसो जवीयः नैनं देवा आप्नुवन् पूर्वमर्षत नैनं देवा आप्नुवन् पूर्वमर्षत तद्धावतोऽन्यानत्येति तिष्ठत तद्धावतोऽन्यानत्येति तिष्ठत तस्मिन्नपो मातरिश्वा दधाति तस्मिन्नपो मातरिश्वा ददाति। न एनद्देवाः द्योतनाद्देवाः द्योतनाद्
દ્યોતનાદ દ્યોતનાદ દેવાહ દેવાહ ચક્ષુરાદીની ચક્ષુરાદીની ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાણી એતત એતત પ્રકૃતમાત્મતત્ત્વં પ્રકૃતમાત્મતત્ત્વં ન આપ્નુવन्तः ન આપ્નુવन्तः પ્રાપ્તવन्तः પ્રાપ્તવन्तः તેભ્યઃ તેભ્યઃ મનઃ મનઃ જવીયઃ જવીયઃ મનોવ્યાપાર મનોવ્યાપાર વ્યવહિતત્વાत् વ્યવહિતત્વાत् આભાસમાત્રम् અપિ આભાસમાત્રम् અપિ આત્મનઃ આત્મનઃ ન એવ દેવાનાં ન એવ દેવાનાં વિષયી ભવતિ વિષયી ભવતિ યસ્માत् યસ્માत् જવનાत् જવનાत् મનસઃ અપિ મનસઃ અપિ પૂર્વम् અર્ષત પૂર્વम् હર્ષત પૂર્વમેવ પૂર્વમેવ ગતम् ગતम् વ્યોમવદ્વ્યાપિત્વાत् વ્યોમવદ્વ્યાપિત્વાत् સર્વવ્યાપી સર્વવ્યાપી તદાત્મતત્ત્વम् તદાત્મતત્ત્વम् સર્વસંસારધર્મવર્જિતम् સર્વસંસારધર્મવર્જિતम् સ્વેન નિરૂપાધિકેન સ્વેન નિરૂપાધિકેન સ્વરૂપેણ સ્વરૂપેણ અવિક્રિયम् અવિક્રિયम् એવ સત એવ સત સત ઉપાધિકૃતાઃ સર્વાધિકૃતાઃ સર્વાઃ સંસારવિક્રિયાઃ સર્વાઃ સંસારવિક્રિયાઃ અનુભવતિ અનુભવતિ ઇવ અવિવેકિનાં મૂઢાનાં વિવેકિનાં મૂઢાનાં અવિવેકિનાં મૂઢાનાં અવિવેકિનાં મૂઢાનાં અનેકમ ઇવ ચ અનેકં ઇવ ચ પ્રતિદેહં પ્રત્યવભાસતે પ્રતિદેહં પ્રત્યવભાસતે ઇતિ એતદ આહ ઇતિ એતત આહ તદ્ધાવતઃ તદ્ધાવતઃ ધૃतं ગચ્છતઃ ધૃतं ગચ્છતઃ અન્યાન અન્યાન આત્મવિલક્ષણાન આત્મવિલક્ષણાન મનોવાગાદિ ઇન્દ્રિય મનોવાગાદીન્દ્રિય પ્રભૃતિન પ્રભૃતિં અત્યેતિ ઇતિ અત્યેતિ ઇતિ અત્યગચ્છતિ ઇવ અત્યગચ્છતિ ઇવ ઇવાર્થં સ્વયમેવ દર્શયતિ ઇવાર્થં સ્વયમેવ દર્શયતિ તિષ્ઠદ ઇતિ તિષ્ઠદ ઇતિ સ્વયં અવિક્રિયમ એવ સ્વયં અવિક્રિયમ એવ સદ ઇત્યર્થઃ સદ ઇત્યર્થઃ તસ્મિન તસ્મિન આત્મતત્ત્વે આત્મતત્ત્વે સતિ આત્મતત્ત્વે સતિ નિત્યચૈતન્ય સ્વભાવે નિત્યચૈતન્ય સ્વભાવે માતરી માતરી અંતરિક્ષેષ્વયતિ અંતરિક્ષેષ્વયતિ ગચ્છતિ ઇતિ ગચ્છતિ ઇતિ માતરિષ્વા વાયુઃ માતરિષ્વાવાયુઃ સર્વપ્રાણભૃત સર્વપ્રાણભૃત ક્રિયાત્મકઃ ક્રિયાત્મકઃ યદાશ્રયાણિ યદાશ્રયાણિ કાર્યકરણજાતાનિ કાર્યકરણજાતાનિ યસ્મિन् યસ્મિन् ઓતાનિ પ્રોતાનિ 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 ઓતાનિ પ્રોતાનિ ઓતાનિ પ્રોતાનિ ચ યત્સૂત્રસંજ્ઞકં યત્સૂત્રસંજ્ઞકં સર્વસ્ય જગતઃ સર્વસ્ય જગતઃ વિધારયિતૃ વિધારયિતૃ સહ માતરિષ્વા સમાતરિષ્વા કીદૃશમ આત્મતત્વમ નૈનદ દેવા શ્રુતિ માતા કહે છે ન એનદ દેવા આપનુવન દેવતાઓ પણ આ આત્મા તત્વને પ્રાપ્ત કરી શકે એમ નથી, જાણી શકે એમ નથી. જાહેર યમરાજા પણ એ જ કહે છે
કે આત્મતત્વ કેવું છે. નચિકેતાએ જ્યારે આત્મતત્વના સ્વરૂપની ચર્ચા શરૂ કરી ત્યારે યમરાજાએ કહ્યું દેવાનામ વિચિકિત્સા, દેવતાઓ માટે પણ આ તો દુર્લભ જ છે. આમ દેવતાઓ એટલે કોણ છે? શંકરાચાર્યજી કહે છે દ્યોતનાથ, સ્વપ્રકાશ છે. દેવતાઓ કેવા છે? સ્વપ્રકાશ છે. આ સ્વપ્રકાશ દેવતાઓ છે. એ સ્વપ્રકાશ દેવતાઓ પણ આ આત્મતત્વને પ્રાપ્ત કરી શકતા નથી. અને એટલે કે છે પણ કે એ દેવતાઓ ક્યાં છે? જો આ સમજો, દેવતાઓ એટલે સ્વર્ગ એમ નહીં. શંકરાચાર્યજી કહે છે દેવાહ ચક્ષુરાદિની ઇન્દ્રિયાણી. આ ચક્ષુરાદિ ઇન્દ્રિયો પણ કેવી છે? દેવતાઓ છે. જો એટલે સૂક્ષ્મ છે. આંખ આપણે જે જોઈએ ને એ આંખનો ગોળો કહેવાય. આ સમજો. આ કાન એમ કહીએ ને, આ કાન નથી. આ સમજો, આ તો ફક્ત શું છે? ગોલોક કહેવાય. પણ ખરેખર કર્ણેન્દ્રિય એ સૂક્ષ્મ શરીર છે. ચક્ષુરેન્દ્રિય સૂક્ષ્મ શરીર છે. જો વિચાર. અને એ કર્ણેન્દ્રિય જે છે, ચક્ષુરેન્દ્રિય જે છે, આ બધી ઇન્દ્રિયો છે. આ બધી જે ચક્ષુરાદિ ઇન્દ્રિયો જે છે એ એતત પ્રકૃતમ આત્મતત્વમ ન આપનુવન ન પ્રાપ્તવંત. આ કોઈ પણ પ્રકારે ઇન્દ્રિયો આત્મતત્વને પ્રાપ્ત કરી શકે એમ છે જ નહીં. દેવતાઓ એટલે કે આ ઇન્દ્રિયો છે. એટલે કે ઇન્દ્રિયોનો પણ એ વિષય બની શકે એમ છે જ નહીં. એટલે ભગવાન શું કહે છે? અવ્યક્તોયમ. જે ઇન્દ્રિયોનો વિષય બને એને વ્યક્ત કહેવાય. જે ઇન્દ્રિયોનો વિષય બની શકે નહીં એને અવ્યક્ત કહેવાય. અને એટલે ભગવાન શું કહે છે? અવ્યક્તોયમ. આત્મા કેવો છે? અવ્યક્ત છે. દેવતાઓ પણ આત્મતત્વને જાણી શકે એમ છે જ નહીં. તો કે એવું કેવી રીતે થાય? જા સમજ. શંકરાચાર્યજી કહે છે આ જે ઇન્દ્રિયો જે છે તેભ્ય મનઃ જવીય. આ ઇન્દ્રિયો કરતા પણ વધુ ગતિશીલ, વધુ વ્યાપક કોણ છે? આ મન છે. પણ એ મનનો પણ વ્યાપાર જે છે, મનોવ્યાપાર વ્યવહિતત્વાત. આ મનનો પણ જે વ્યાપાર છે એ મનના વ્યાપારને પણ એમાં કોઈ શક્યતા નથી. ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયોનો જે મનોવ્યાપાર, સ્થૂળ શરીર છે, ઇન્દ્રિય છે. ઇન્દ્રિયથી પણ સૂક્ષ્મ કોણ છે? આ મન છે. તો મનમાં જે વિચારો ઉઠી રહ્યા છે એ ઇન્દ્રિયો જાણી શકે? અને એટલે કે છે આભાસ માત્રમપી આત્મનઃ ન એવમ દેવાનામ વિષયી ભવતી. શંકરાચાર્યજી કહે છે કે આ આત્મતત્વ જે છે એનું જ પ્રતિબિંબ મનમાં પડે અને એને કારણે મન કેવું લાગે? ચેતન લાગે. જો સમજો, આગળ આપણે જોઈએ કે મન એ પેલું દર્પણ જેવું છે. જેમ પેલો અરીસામાં સૂર્યનું પ્રતિબિંબ પડે અને પછી એ સૂર્યનું પ્રતિબિંબ શું કરે? અન્ય સર્વ વસ્તુને પ્રકાશિત કરે. તો સૂર્યનો પેલો આભાસ છે. જો સમજો, ત્યાં સૂર્ય નથી. ખરો સૂર્ય ત્યાં છે જ નહીં. ફક્ત સૂર્યનું શું છે? આભાસ માત્ર. એ સૂર્યનો આભાસ જે છે એ પણ શું કરી શકે? બધી વસ્તુને પ્રકાશિત કરે. એમાં સૂર્ય દેખાય પણ ખરો. એ જ રીતે આ મન પેલું દર્પણ જેવું છે. એટલે મનમાં શું થાય? આ ચૈતન્યનું પ્રતિબિંબ પડે. સમજ. તો ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યું એટલે આ મન કેવું છે? ચૈતન્ય આભાસમ. મન શું છે? ચૈતન્ય નથી, પણ ચૈતન્યનું શું છે? આભાસ છે. જેને કારણે મન કેવું છે? ચૈતન્ય છે. એટલે શંકરાચાર્યજી કહે છે જે આભાસ માત્રમ અપી આત્મનઃ. આત્માનો આભાસ માત્ર છે. ચિત્ત જે છે એ ચિત્ત તો કેવું છે? આત્માનો આભાસ માત્ર છે. તદપ્ત ન એવ દેવાનામ વિષયી ભવતી. ઇન્દ્રિયો જે છે, ઇન્દ્રિયો રૂપી દેવતાઓનો વિષય આ મનનો વ્યાપાર બની શકે? મન કઈ ઇન્દ્રિય શું જાણે છે એકત્રિત કરે છે,
દરેક ઇન્દ્રિય જે વિષય ગ્રહણ કરે છે એ બધા વિષય ગ્રહણ કર્યા પછી એ બધા ક્યાં એકત્રિત થાય છે? મનમાં એકત્રિત થાય. જો વિચારો, તમે જ્યારે ચાલો છો, ગમન ક્રિયા કહેવાય, તો જ્યારે ગમન ક્રિયા કરવામાં આવે તો આંખ જુએ છે, જો આ સમજો, અને પગ ચાલે છે. ખાડો દેખાયો આંખથી, તરત એ આંખ જ્યારે એ ખાડો છે એ જ્ઞાન જ્યારે મગજમાં મોકલે, તરત મગજ શું કરે? પેલા પગને શું કરે? કહે આગળ ખાડો છે એટલે શું કરવાનું? ડાબી બાજુ ખસી જા, જમણી બાજુ ખસી જા. જો આ સમજો. તો આંખ જે માહિતી મોકલે છે એ પેલી મનમાં ગઈ, અને મન પછી શું કરે છે? પગને કહે છે કે આ બાજુ ખસી જાય. જા. તો જેટલી કર્મેન્દ્રિય દ્વારા ક્રિયા થાય છે, આ જ્ઞાનેન્દ્રિય દ્વારા જે માહિતી ભેગી કરવામાં આવે એ બધી એકત્રિત ક્યાં થાય છે? મનમાં થાય. જો સમજો, એને અંગ્રેજીમાં કોર્ડિનેશન કહેવાય. જા સમજો, જ્ઞાનેન્દ્રિયનું જે માહિતી છે અને કર્મેન્દ્રિય જે કર્મ કરે છે એનું કોર્ડિનેશન કોણ કરી આપે? આ મન કરી આપે. મનમાં બધું એકત્રિત થાય. જો સમજો, પણ મન ઇન્દ્રિયોને બધું જ્ઞાન જે છે એ એકત્રિત કરી શકે. જો સમજો, એટલે કે કઈ પ્રવૃત્તિ થઈ રહી છે, કઈ પ્રવૃત્તિ થવી જોઈએ, આ બધાનું નિયંત્રણ કોણ કરે છે? આ મન કરે છે. અને મન સ્વયં તો કેવું છે? આત્માનો ચૈતન્ય આભાસ છે. જો સમજો, પણ મન ઇન્દ્રિયોની પ્રવૃત્તિને જાણે છે, ઇન્દ્રિયો મનના વ્યાપારને જાણી શકે? મનોવ્યાપાર વ્યવહિતત્વ. જો શંકરાચાર્ય, મનનો વ્યાપાર જે છે એ મનનો વ્યાપાર તો એમને માટે કેવો છે? વ્યવહિત, અંતરની વાત થઈ ગઈ, દૂરની વાત થઈ ગઈ. ઇન્દ્રિયો જે કરે છે એ મન જાણે છે, પણ મનમાં વ્યાપાર જે થઈ રહ્યો છે એને ઇન્દ્રિય જાણી શકે કે નહીં? ભલે જ્ઞાનેન્દ્રિય છે, જો સમજો, ભલે દ્યોતનાત્મક સ્વપ્રકાશ છે. એટલે શંકરાચાર્યજી કહે છે, જો આ ઇન્દ્રિયો મનનો વ્યાપારને જાણી શકતી નથી, અને મન કેવું છે? ચૈતન્યનો આભાસ છે. એટલે શંકરાચાર્યજી કહે છે, જે ચૈતન્યના આભાસને નથી જાણી શકતી, તો પછી ચૈતન્યને તો ક્યાંથી જાણી શકે? એટલે વાક્ય શું કહે છે? આભાસ માત્રમપી આત્મનઃ નૈવ દેવાનામ વિષય ભવતી. આ ચૈતન્યનો આભાસ જે મન છે એ ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી, તો પછી ચૈતન્ય તો ઇન્દ્રિયોનો વિષય બનવાનું તો દૂરની જ વાત થઈ ગઈ. જો સમજો, મન એનો વિષય નથી બનતો, તો મનનું પણ જે અધિષ્ઠાન ચૈતન્ય જે છે એ તો ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ છે જ નહીં. અને એટલા માટે શ્રુતિ માતા શું કે છે? ન એનમ દેવા આપનુવન. આ દેવતાઓ ઇન્દ્રિયો ક્યારેય આત્મ તત્વને પ્રાપ્ત કરી શકે એમ છે જ નહીં. જો સમજો, આ જયારે આ બધું સાંભળીએ ને, તો શાસ્ત્ર તો આપણે જાણવાનું જ છે, પણ શાસ્ત્રના જેટલા ખોટા અર્થઘટન થતા હોય એ પણ મનમાંથી શું થવા જોઈએ? નિવૃત્ત થવા જોઈએ. નહીં તો પછી એ બી ઠીક છે ને વો બી ઠીક છે ચાલતું રહે. સમજો, જો આત્મ તત્વ ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી, તો એનો અર્થ શું થયો? ધારો કે કોઈ ધ્યાનમાં કરવા બેઠું અને લાલ પીળી લાઈટ દેખાય, જા સમજ, તો એ આત્મજ્ઞાન છે? કે દેખાવું એ શું છે? ઇન્દ્રિયોનો વિષય છે. જો આ સમજો, કોકને અનુભવ થયો, એ અનુભવ આત્મજ્ઞાન છે? નહીં, અનુભવ તો મનનો વિષય છે. જો આ સમજો, તો આ બધી વસ્તુ આત્મજ્ઞાન નથી. આપણી બુદ્ધિમાં શું થવું જોઈએ? સ્પષ્ટ રહેવું જોઈએ. આપણે કોઈ ના નથી પડતું, ધ્યાન કરીએ બધા જાત જાતના અનુભવ થાય, ના નથી, પણ એ અનુભવને બ્રહ્મજ્ઞાન સાથે જોડવાની કોઈ જરૂર નથી. જા સમજ, લોકો ક્યાંથી ક્યાં, એને જોડકણા કહેવાય. જા સમજ, એ ક્યાંથી ક્યાં કંઈક ને કંઈક પેલું જોડી દે. તમે પ્રાણાયામ કરો, સારી વસ્તુ છે. રેકી કરો, સારું છે. પછી રેકી ને પેલું કુંડલીની જાગ્રત સાથે જોડે ને, કુંડલીની જાગ્રત ને બ્રહ્મ વિદ્યા સાથે જોડે. જો આ સમજ, એ ક્યાંથી ક્યાં જોડકણું મારી જ દે લોકો. આ સમજો,
આત્મજ્ઞાન શક્ય જ નથી. નયનન દેવ આપનો ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી, મનનો વિષય તો બની શકે એમ છે જ નહીં. ગઈકાલે આપણે જોયું એમ મન કરતા પણ આત્મા કેવો છે? વધુ ગતિશીલ. જો વિચાર, મનની પાછળ જે રહે છે અને મનને જે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર જે ચૈતન્ય આત્મા છે, મન એની સામે હોય એને જોઈ શકે, જાણી શકે, ઇન્દ્રિયો એની સામે હોય એને જાણી શકે, જોઈ શકે. આત્મા તો શું છે? ઇન્દ્રિય અને મનની પાછળ રહેલો. જો ટેલિસ્કોપ થી પેલા તારા દેખાય, પણ ટેલિસ્કોપ પેલા ખગોળશાસ્ત્રીને જોઈ શકે? કે ટેલિસ્કોપની પાછળ કોણ છે? ખગોળશાસ્ત્રી. ટેલિસ્કોપની આગળ હોય એ દેખાય. જો આ સમજવાનું, આ બધાની પાછળ, આગળ ને પાછળ એ ફક્ત સમજદારી છે. આ સમજો નહીં તો મનની પાછળ. એટલે હવે આપણે મનની પાછળ જઈએ છીએ. લોકો ક્યાંક થી ક્યાંક કશો અર્થનો અનર્થ કરી જ નાખ્યા. સમજ અને એટલે શંકરાચાર્ય આગળ કે છે, યસ્માત જવનાદ્મનસઃ અપી, મનથી પણ વધુ ગતિશીલ છે. પૂર્વમ અર્ષત પૂર્વમેવ ગતમ. આ ઇન્દ્રિયો પણ એને પહોંચી શકે એમ નથી, ઇન્દ્રિયો પણ એને પ્રાપ્ત કરી શકે નથી. કારણ કે ઇન્દ્રિય જ્યાં જવા તૈયારી બતાવે ત્યાં આત્મતત્વ તો શું છે? પૂર્વમ અર્ષત પૂર્વમ ગતમ. આત્મતત્વ તો ત્યાં છે. કેમ? વ્યોમવદ વ્યાપિતત્વ. આત્મતત્વ કેવું છે? આકાશ સમાન સર્વવ્યાપી છે. જો એ સર્વવ્યાપી આત્મા છે તો ક્યાંક એક દેશ, એક કાળ એ આત્મતત્વ નથી, એક વિષય આત્મતત્વ નથી, એક વિચાર આત્મતત્વ નથી, એક અવસ્થા આત્મતત્વ નથી. જા સમજ. એટલે શંકરાચાર્ય કહે છે સર્વવ્યાપી તદ આત્મતત્વમ. આત્મતત્વ કેવું છે? સર્વવ્યાપી છે. અને જો આત્મતત્વ સર્વવ્યાપી છે, એક અદ્વિતીય છે, તો પછી એ કેવું હોવું જોઈએ? સર્વ સંસાર ધર્મ વર્જિતમ. સર્વ પ્રકારના સંસાર ધર્મથી રહિત એ આત્મતત્વ. કોઈક પ્રકારનો ગુણ હોય, કોઈક પ્રકારનો ધર્મ હોય, તો પછી ઇન્દ્રિયને ગ્રહણ કરી શકે. જા સમજ. પણ કોઈ પ્રકારના ધર્મ ગુણ તો આત્મામાં છે જ નહીં, ક્રિયા આત્મામાં નથી, તો પછી ઇન્દ્રિયને ગ્રહણ કરી શકે? જો વિચાર, આ લાલ રંગનું પુષ્પ છે તો પેલો લાલ રંગ છે તો આંખ એને જોઈ શકે. જો વિચાર, અવાજ છે તો અવાજ કર્ણેન્દ્રિય ગ્રહણ કરી શકે. પણ આત્મતત્વ કોઈ વિષય છે? શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આવું કોઈ આત્મામાં છે કોઈ ધર્મ? અને શંકરાચાર્ય શું કહે? ફક્ત વિષયોની દ્રષ્ટિએ જ નહીં, સર્વ સંસાર ધર્મ. તમે જેટલું તમારા વિશે ઓળખો છો, તમે જેટલું તમારા વિશે વિચારો છો, એ બધાથી આત્મા તો કેવો છે? વર્જિત, રહિત છે. કોઈ પ્રકારના ગુણ, કોઈ પ્રકારની ક્રિયા, કોઈ પ્રકારનો ધર્મ આત્મામાં છે જ નહીં. અને જો છે જ નહીં, ગુણ ક્રિયા વિશેષ આત્મામાં નથી. કોઈ ગુણ હોય, કોઈ ક્રિયા હોય, કોઈ વિશેષતા હોય તો ઇન્દ્રિયો ગ્રહણ કરી શકે, મન ગ્રહણ કરી શકે. પણ આત્મા તો કેવો છે? ગુણ ક્રિયા વિશેષ રહિત છે. સર્વ સંસાર ધર્મ વર્જિતમ. સ્વેન નિરૂપાધિકેન સ્વરૂપેણ. આત્મા તો કેવો છે? સ્વતઃ. સ્વેન એટલે સ્વયં, પોતે. પોતે તો નિરૂપાધિક છે, સોપાધિક દેખાઈ રહ્યો છે, પણ ખરેખર આત્મા કેવો છે? નિરૂપાધિક છે. જો એ નિરૂપાધિક આત્મા હોય તો પછી આ મન કે ઇન્દ્રિયને કોઈ પ્રકારથી ગ્રહણ કરી શકે છે. કોઈક ઉપાધિ હોય, ગુણ ક્રિયા હોય તો ગ્રહણ કરે. અને એટલે કે છે સ્વરૂપેણ અવિક્રિયમેવ. અને જો કોઈ એનામાં ગુણ ક્રિયા નથી તો પછી આત્મા કેવો હશે? અવિક્રિયમેવ. કોઈ વિકાર પણ આત્મામાં નથી. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. ભગવાન શું કહે છે ગીતા? આત્મતત્વ કેવું છે? અવ્યક્તોયમ. ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી. અવિક્રિય. અચિંત્યોયમ. મનનો પણ વિષય બની શકે એમ નથી. અવિકાર્યોયમ. કોઈ પણ પ્રકારના વિકારને પણ એ પ્રાપ્ત કરે એવી કોઈ શક્યતા જ નથી.
આમ આત્મતત્વ ક્યારેય ઇન્દ્રિય મનના ક્ષેત્રમાં આવી શકે એમ છે જ નહીં. કોઈ પણ પ્રકારનો વિકાર આત્મામાં શક્ય નથી, પરિવર્તન આત્મામાં શક્ય નથી. અવિક્રિયમેવ સત, ખરેખર પોતાના સ્વરૂપથી એટલે કે આત્મતત્વનો સ્વરૂપનો વિચાર કરીએ તો આત્મતત્વ સર્વવ્યાપી છે, એક છે, નિરુપાધિક છે, સર્વ સંસાર ધર્મ રહિત છે. છતાં પણ શું થાય છે? ઉપાધિકૃતા સર્વાહ સંસાર વિક્રિયા અનુભવતી. અને છતાં પણ આપણો તો અનુભવ શું છે? હું માંદો પડ્યો, હું ગરડો થયો, હું બુદ્ધું છું, મને યાદ રહેતું નથી. જો વિચાર, આપણો અનુભવ શું છે? આ અનુભવ છે હું સર્વ ઉપાધિ રહિત છું, આપણો અનુભવ છે. અવિક્રિય છું, આપણો અનુભવ છે. જો વિચાર, હું એટલે વારંવાર કહું કે વેદાંત ભણીએ એક વસ્તુ છે, પણ જો આત્મા અસંગ છે તો આ જગતની કોઈ પણ વસ્તુ તમને સ્પર્શી શકે. પણ આપણી હાલત તો શું છે? કોઈ આપણી સામે નહીં જોઈ ને તોય સ્પર્શી જાય. શું કહેવાય? લાગી આવ્યું. શું કહેવાય? જો વિચાર, અસંગ છે, કોઈ પણ વસ્તુ એને સ્પર્શી શકે એમ છે જ નહીં. પણ આખું જગત શું કરી રહ્યું છે અત્યારે? આપણને કોઈ કંકોત્રી મોકલે ને તોય આપણે દુઃખી થઈએ, અને કોઈ નહીં મોકલે ને તોય દુઃખી થાય. આ સમજજો. કોઈ આપણી સાથે વાત કરે તોય દુઃખી થાય, ને વાત નહીં કરે તોય શું છે? દુઃખી થઈ જાય. આમ સંપૂર્ણ જગત આપણા પર શું કરી રહ્યો છે? એક પ્રભાવ પાડે છે. જા સમજ, સંપૂર્ણ જગતનો આપણા પર શું છે? પ્રભાવ છે. એ અસર પાડે છે આપણા પર. એનો અર્થ શું થયો? શંકરાચાર્ય શું કે છે? સર્વ વિક્રિયા અનુભવતી. આ બધો અનુભવ આપણો છે. બધા પ્રકારનો વિકાર. જો સમજો, મનને કોઈ વસ્તુ આપણને લાગી આવી એ પણ શું છે? વિકાર જ છે. કોઈક વસ્તુ આપણે વિચારી એ પણ વિકાર છે. પણ એ બધો વિકાર શું કરીએ છીએ આપણે? અનુભવથી. કયા પ્રકારથી? મને કહેવામાં આવ્યું, મને કેમ આવું કહ્યું? જો વિચાર, તો કે આવું કેવી રીતે? તમે જો એમ કહેતા હોય કે આત્મા નિરુપાધિક છે, સર્વ સંસાર ધર્મ રહિત છે, અવિક્રિય છે, પણ અમને તો અમારામાં બધા જ પ્રકારના વિકાર દેખાય. કામ આવે, ક્રોધ આવે, ખોટું લાગે, આ બધા વિકાર છે. જો સમજો, તો કે આવા બધા વિકાર તો અમને અનુભવમાં આવે. આ અનુભવમાં આવી રહ્યું છે એને શું કરવાનું? હું સુખી છું, હું દુઃખી છું. દે વિચાર, મને ઈચ્છા થાય, મને ગમતું નથી, મને કંટાળો આવે. આ બધા શું છે? વિકાર છે. તો કે આ બધા વિકાર તો અનુભવમાં આવે છે. ઉપાધિકૃત. હા, જો સમજ, આ બધા વિક્રિયા જે છે કેવી છે? ઉપાધિકૃત છે. આમ ઉપાધિકૃત સર્વ વિક્રિયાનો આપણે અનુભવ તો કરી જ રહે છે. અને પછી તમે ઉપરથી એમ કહો છો ના, કઈ નથી, આત્મા નિરુપાધિક છે. શંકરાચાર્યજી કહે છે પણ એ જે અનુભવ છે, કોનો અનુભવ છે? જ્ઞાનીનો અનુભવ છે. અવિવેકીના. શંકરાચાર્યજી એક શબ્દ લખે ને બધું કામ પતી જાય. આ કોનો અનુભવ છે? અનુભવતી ઈવ અવિવેકીના મૂઢાનામ અનેકમ એવ ચ પ્રતિદેહમ પ્રત્યવભાસતે. એટલું જ નહીં, એકનો અનુભવ નથી. આપણને શું લાગે? પ્રત્યદેહમ. પ્રત્યેક દેહમાં આપણને શું લાગે? અહીંયા એક આત્મા, અહીંયા એક આત્મા, અહીંયા એક આત્મા. આત્મા કેવો લાગે છે? અનેકમ ઈવ. આ ઈવ શબ્દ બહુ મજાનો. ઈવ એટલે જાણે કે. ઈવ એટલે શું છે? જાણે. જાણે કે દરેક દેહમાં અને એક એક આત્મા હોય એમ આત્મા કેવો દેખાઈ રહ્યો છે? પ્રત્યવભાસતે એટલે કે અનેક દેખાઈ રહ્યો છે. એટલું જ નહીં, વિકારી પણ દેખાઈ રહ્યો છે આત્મા. જો વિચાર, આમ અનેક ધર્મ વાળો અનેક આત્મા આપણને દેખાય છે. પ્રતિદેહમ પ્રત્યવભાસતે. પણ એ કોના માટે છે? અવિવેકી નામ મૂઢા નામ એવ. જે અવિવેકી છે, જે આત્મા અનાત્માનો વિવેક કરતો નથી, જે ચૈતન્ય જડ અને ચેતનનો વિવેક કરતો નથી, એના માટે આત્મા અનેક છે. જો આ સમજ, મૂઢા નામ. બે શબ્દ શંકરાચાર્ય વાપરે. આ સમજ, જે આત્મા અનાત્માનો વિવેક કરતો નથી એક,
બીજો શબ્દ કયો છે? મૂઢાના, જેની બુદ્ધિ અનાત્મામાં જ ફસાઈ ગઈ છે. મૂઢ એટલે શું છે? જે મોહિત થઈ ગયો, જેની બુદ્ધિ આત્મ તત્વ તરફ જતી જ નથી. જો એટલા માટે તમે ભજન કરો, કીર્તન કરો, ભાગવત કરો, બધું જે કરવું એ કરો. પ્રશ્ન એ છે કે તમારી બુદ્ધિમાં આત્મ તત્વનું ચિંતન આવે છે કે નથી આવતું? સતત આપણી બુદ્ધિ ક્યાં ફરતી રહે છે? અનાત્મામાં જ છે. જો આ સમજો. એટલા માટે મહાત્મા પાસે જઈને આપણે જે ચર્ચા કરીએ, શાની ચર્ચા કરીએ? આત્મ તત્વની ચર્ચા કરીએ, અનાત્માની ચર્ચા. આ સમજો. ગોળ ફરીને આપણી બુદ્ધિ પાછી ક્યાં આવીને ઉભી રહી જાય? પેલી અનાત્મામાં જ આવીને ઉભી રહી. આમ જે અનાત્મામાં ફસાયેલી બુદ્ધિ છે એને શું કહેવાય? મૂઢ. મોહિત થયેલો છે. એટલું જ નહીં, એ બધી વસ્તુને શું માને છે? એને જ આત્મા માને છે, એને જ જીવનનું એ લક્ષ્ય માને. મોહિત થયેલો એટલે કે જે જીવનનું લક્ષ્ય નથી એને શું માની રહ્યો છે? લક્ષ્ય માને છે. જે ખરેખર સુખ સ્વરૂપ નથી એને શું માને છે? સુખ માનીને બેઠો. સુખ અનાત્મામાં છે જ નહીં, શાંતિ અનાત્મામાં છે જ નહીં, છતાં પણ એને તો ક્યાં શાંતિ લાગે? અનાત્મામાં જ દેખાય. પણ એનું કારણ શું છે? અવિવેક. જા સમજો. મોહ છે, પણ મોહ કોને કારણે છે? અવિવેકને કારણે. આ સમજો. એટલા માટે કહું, સંપૂર્ણ વેદાંત પ્રારંભથી અંત સુધી વિવેક માત્ર છે. આ સમજો. જેટલો તમારો વિવેક જાગ્રત હશે એટલું જ આ બ્રહ્મ જ્ઞાન સરળ છે. જા વિચાર. સુખ અને દુઃખનો વિવેક થવો જોઈએ. નિત્ય વિવેક પણ કયો કરવાનો? શંકરાચાર્ય શું કે છે? નિત્ય અનિત્ય વિવેક. તત્વબોધમાં શું કે છે? એ વિવેકની વ્યાખ્યા કરતા શું કહે છે? સુખ અને દુઃખનો વિવેક થવો જોઈએ. જે અનિત્ય છે, જો સમજો, યદ્રશ્યમ તદનિત્યમ તજ્જડમ તદ દુઃખાત્મકમ. જે દ્રશ્ય છે એ જડ છે. સુખ જડમાં નહીં હોય. પણ પેલો અવિવેકને કારણે આપણે તો સુખ ક્યાં દેખાય છે? અનિત્યમાં જ દેખાય છે. જડમાં જ આપણે સુખ જોઈએ. જો સમજો, આટલું પણ એક નાનું વાક્ય સમજાઈ જાય ને કે સુખ અને જ્ઞાન આ બેનું અધિષ્ઠાન ચૈતન્ય હોય, જડ ક્યારેય નહીં. જા સમજ. પણ પેલા મૂળ છે, મૂળ છે એનો અર્થ શું થયો? ક્યાં છે? સુખ અને જ્ઞાન ક્યાં જોઈએ છે? આપણે જડમાં જોઈએ છે. સુખ અને જ્ઞાનનું અધિષ્ઠાન ચૈતન્ય હોય. આ સમજો. જડ ક્યારેય નહીં હોય. પણ આપણે તો સુખ ક્યાં શોધીએ છીએ? જન્મો જન્મથી ભીખ જ માંગતા આવ્યા છે. આ સમજો. હે ધન મને સુખ આપ, હે પુત્ર મને સુખ આપ, હે ઘર મને સુખ આપ. બધે આપણે સુખની જ ભીખ માંગીએ છીએ. આમ પેલું સુખ અને દુઃખનો વિવેક નથી અને એને કારણે શું થાય છે? જે અનાત્મા છે, જડ છે, વિક્રિય છે, એમાં જ આપણે શું કરીએ છીએ? સુખ શોધવાનો પ્રયત્ન કરીએ. એટલું જ નહીં, નિત્ય અને અનિત્યનો પણ વિવેક નથી. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. અનિત્ય છે અર્જુન, વિકારી છે. આ દેહ કેવો છે? વિકારી છે, અનિત્ય છે. એમાં સુખ નહીં હોય શકે. પણ સવારના પોરમાં ઉઠીએ ને ત્યાંથી સેવા દેહની જ થતી. ભગવાનની સેવા બાજુએ જ હોય. આ સમજો. પેલો દેહની સેવામાં કલાક કાઢે અને 10 મિનિટમાં ભગવાનની પૂજા પતાવી દે. એમાં શું કરવાનું ભગવાન? જા વિચાર. ભગવાનની સેવા કરવાની તો કંટાળો આવે. આ વિચાર. આને જ કહેવાય મૂઢ. આ સમજો. એમ નહીં માનતા મૂઢ એટલે કોઈ વિશેષ પ્રકારની કોઈ વ્યક્તિ છે. મૂઢતા પણ આપણી બુદ્ધિમાં જ છે, અવિવેક છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિવેકી નામ મૂઢા નામ. નિત્ય અને અનિત્યનો વિવેક કરતો નથી, સુખ અને દુઃખનો વિવેક કરતો નથી. જો આ વિચાર. એ શંકરાચાર્ય શું કે છે? આત્મા નિત્યમ તદન્યત સર્વમ અનિત્યમ. આ સમજો. નહીં હોય ને ત્યારે આ તત્વબોધ છે, ભજ ગોવિંદમ છે, આ બધું વાંચતા રહેવાનું. આ સમજો.
વિવેક શું કરવાનું? આત્મા નિત્યમ તદન્યત સર્વમ. જો એનાથી અન્ય જે પણ કઈ છે બધું શું છે? અનિત્ય છે. જો એ અનિત્ય છે, એ વિકારી છે, જડ છે. યદૃશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. એ બધું શું છે? દુઃખનું જ કારણ છે. તો પછી શું કરવાનું? તદ્ધ્યેયમ. શંકરાચાર્ય શું કહે છે? આ બધું જ છોડી દો. માતાજી આ છેલ્લું વાક્ય ખોટું. દુઃખાત્મકમ સુધી બધાનો જ અનુભવ, બધાને અનુભવ છે કે આ દુઃખ છે. કોઈ એમ કહી શકે જ નહીં કે આ સુખ છે. ગમે એટલો પુત્ર પ્રિય હોય ને, એ પ્રિય ત્યાં સુધી જ છે જ્યાં સુધી આપણા હાથમાં છે. આ સમજ. એકવાર એ સ્વતંત્ર થાય, એકવાર એના લગ્ન થાય, પછી એ શું થઈ જાય? સાંભળતો જ નથી. સાંભળતો જ નહીં, મારું સાંભળતો નથી. શું કહેવાય? ક્યાં સુખ જોઈએ? પુત્ર સુખ છે, પુત્રી સુખ છે. તમે સુખ ક્યાં મૂકો છો? આ સમજો. જે વિકારી છે, અનિત્ય છે, જે સ્વયં અનિત્ય છે, એ તમને સુખ આપી શકે? દુઃખાત્મકમ તસ્માદ હેયમ. એ સર્વને શું કરવો જોઈએ? ત્યાગ થવો જોઈએ. ત્યાગ એટલે માનસિક રીતે એમાંથી શું કરવાનું છે? આ સુખ બુદ્ધિની નિવૃત્તિ કરવાની. ખરેખર ભૌતિક ત્યાગ તો કોઈ કરી શકે નહીં. આ સમજ. પણ એની પાસે જે સુખની અપેક્ષા છે, શાંતિની અપેક્ષા છે, સુરક્ષાની જે આપણી અપેક્ષા છે, એ અપેક્ષાનો શું કરી દઈએ? આપણે ત્યાગ કરી દઈએ. જો વિચાર. આમ સુખ અને દુઃખનો પણ વિવેક જોઈએ, નિત્ય અનિત્યનો વિવેક જોઈએ. પણ શંકરાચાર્ય નિત્ય અને અનિત્યના વિવેકમાં આપણે ક્યાં લઈ જાય છે? આત્મા નિત્ય તદન્યત સર્વમ અનિત્ય. જો આત્મા નિત્ય છે તો પછી આપણા વિચારનો વિષય શું હોવો જોઈએ? આ આત્મ તત્વ હોવો જોઈએ. એટલે મેં શરૂઆત કરી કે ખરેખર બુદ્ધિનો વિષય તો શું હોવો જોઈએ? આ આત્મ તત્વ. આપણી બુદ્ધિ ક્યાં છે? જો સમજો. આત્મની સ્થિરીભૂતા બુદ્ધિ. એ આત્મામાં જ બુદ્ધિ શું થવી જોઈએ? સ્થિર થવી જોઈએ. સ્થિતા પ્રતિષ્ઠિતા અહમ પરમ બ્રહ્મ અસ્મિ પ્રજ્ઞાયસ્ય સ્થિત પ્રજ્ઞ. પણ આપણી બુદ્ધિ પેલી આત્મામાં સ્થિત થાય જ નહીં. જો સમજ. પેલો ગુરુજી આમ માંડ માંડ આમ ખેંચીને પેલો આત્મ તત્વ લાવે. જો સમજ. પેલો પાછો શું થઈ જાય? જો સમજ. માંડ પેલો ખેંચીને આત્મ તત્વ ચિંતન કરાવે જ ખરા. પેલો સ્પ્રિંગની જેમ છટકે. જો સમજ. જો એટલે પેલો ફરીને પાછો અનાત્મામાં આવી જ જાય, અનિત્ય ને વિકારમાં આવી જ જાય. વિચારે. અને એટલે શંકરાચાર્ય બહુ સ્પષ્ટ કરે છે, અવિવેકી નામ મૂઢા નામ અનેકમ ઇવ પ્રતિદેહમ પ્રત્યવભાસતે. જે અવિવેકી છે, જે મૂઢ છે, એને તો આત્મા કેવો દેખાય છે? અનેક દેખાય છે. દરેક દેહમાં એક આત્મા દેખાય છે. એ આત્માને વિકારી દેખાય છે, જન્મ મૃત્યુ વાળો દેખાય. જો વિચાર. પ્રત્યવભાસતે ઇતિ એતદાહ. અને એટલા માટે એ ઉપાધિને ધ્યાનમાં રાખીને શ્રુતિ માતા હવે આગળ આપણને જણાવે છે. ધાવત. એ દોડી રહ્યો છે. ધાવત એટલે શું છે? દોડી રહ્યો. તો કે દોડી રહ્યો છે. દ્રુતમ ગચ્છતિ. ધાવત એટલે દોડવું. દ્રુતમ ગચ્છતિ જાય છે, પણ શું છે? જલ્દીથી જાય. દોડવું એટલે શું છે? જલ્દીથી જવું. જો દ્રુતમ ગચ્છતિ. અન્ય આત્મ વિલક્ષણાન મનોવાગ ઇન્દ્રિય પ્રવૃત્તિન ઇતિ અત્યતિ ઇતિ ગચ્છતિ ઇવ. શંકરાચાર્યજી કહે છે ઈવ. જો સમજો. ઈવ અર્થ સ્વયમેવ દર્શયતિ. ધાવત. જો સમજો કે આ દોડી રહ્યો છે. આત્મા દોડી રહ્યો છે. શંકરાચાર્યજી કહે છે અન્યાન અત્યેતિ. આત્મા એટલો ગતિશીલ છે કે અન્ય સર્વને તો શું કરે છે? પાર કરી જાય છે. આપણે આગળ જોયું કે મનસઃ જવીય. મન કરતા પણ કેવો છે?
ગતિશીલ. કેમ? કારણ કે મન જ્યાં પહોંચે ત્યાં પહેલેથી શું છે, અગાઉથી આત્મા તો ત્યાં છે જ, કારણ કે આત્મા કેવો છે, સર્વવ્યાપી છે. એ જ રીતે ઇન્દ્રિયો પેલો વિષય બનાવે, પણ આત્મા તો ત્યાં છે જ. જો વિચાર, જ્યારે તમે આ પુષ્પ જુઓ છો, આ પુષ્પને જ્યારે વિષય બનાવો છો, તો ખરેખર અહીંયા પણ શું છે, આત્મા તત્વ તો છે જ સર્વવ્યાપી. જો સમજો, આ પુષ્પનું જે અસ્તિત્વ છે એ કોણ છે? આત્મા છે. એ સત સ્વરૂપ આત્મા છે. એ દેખાઈ રહ્યું છે કોને કારણે? ચિત્ત સ્વરૂપ આત્મા છે. એ પ્રિય છે, એનો અર્થ શું થયો? આનંદ સ્વરૂપ આત્મા છે. અસ્તિ ભાતિ પ્રિયમ નામ રૂપમ આદ્યત્વયમ બ્રહ્મ રૂપમ. આ પહેલા ત્રણ છે ને, અસ્તિ, ભાતિ અને પ્રિય, શું છે? આત્મ સ્વરૂપ છે. જવાનું નથી, મેળવવાનું નથી. જો વિચાર, છે જ એ તો વસ્તુ. ઇન્દ્રિય ગ્રહણ કરે છે ત્યારે આત્મ તત્વ તો છે જ, પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? આદ્યત્વયમ બ્રહ્મ રૂપમ, એના પર આપણી દ્રષ્ટિ નહીં જાય. તતોદ્વયમ જગત રૂપમ, આપણી બુદ્ધિ પેલી નામ અને રૂપ પર અટવાઈ ગઈ. એટલે નામ રૂપનું જે નિર્વિકારી અસંગ જે સ્વરૂપ જે છે, અધિષ્ઠાન જે સચ્ચિત અને આનંદ છે, એના પર આપણી દ્રષ્ટિ જતી જ નથી. જો સમજો, આમ પેલું મન અને ઇન્દ્રિય ક્યાં અટવાય છે? આ નામ અને રૂપમાં. જો આ સમજ, પુત્ર પણ નામ અને રૂપ જ છે. આ સમજો, ઘર પણ શું છે? નામ અને રૂપ છે. એટલે આપણી બુદ્ધિ આ બે માં શું થતી રહે છે? તત્વદ્વયમ જગત રૂપમ. આ જગત રૂપ નામ અને રૂપમાં જ આપણી બુદ્ધિ શું થતી રહે છે? અટવાતી જ રહે છે. એનાથી ઉપર ઉઠે જ નહીં. જો સમજો, પણ ઇન્દ્રિય જે છે, મન જે છે, એના કરતા પણ વધુ ગતિશીલ કોણ છે? આ આત્મ તત્વ છે. અને જો એનાથી પણ ગતિશીલ આત્મ તત્વ હોય, પણ પેલું મન ત્યાં વિષયમાં પહોંચે એ પહેલા તો ત્યાં આત્મ તત્વ હાજર જ છે. એટલે કેવું લાગે? ધાવત, આત્મા જાણે શું કરી રહ્યો છે? દોડી રહ્યો છે. અન્યાન અત્યેથી, બધાને પાર કરીને પહેલો ક્યાં પહોંચી ગયો? એટલે શંકરાચાર્યજી કહે છે, મન વાગ ઇન્દ્રિય પ્રભૃતિ. મન વાગ ઇન્દ્રિય એટલે કે મન અને વાગ ઇન્દ્રિય એટલે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય. જો સમજો, આ બધી ઇન્દ્રિયોને પણ શું કરે છે? પ્રભૃતિને એટલે કે આદિ વગેરે. મન, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય વગેરેને અત્યથી એટલે કે એ બધાને પણ એ શું કરી જાય? પાર કરી જાય, આગળ નીકળી જ જાય છે. ઇતિ ગચ્છતિ ઇવ. કેમ? આત્મ વિલક્ષણાત. આ બધી વસ્તુ કેવી છે? આત્માથી વિલક્ષણ છે, અનાત્મા છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આ બધી વસ્તુ કેવી છે? અનાત્મા, આત્માથી વિલક્ષણ. શંકરાચાર્યજી કહે છે, ઈવ અર્થમ સ્વયમેવ દર્શયતિ. આ ઈવ અર્થ જે છે એ શ્રુતિ માતા પોતે જ પ્રગટ કરે છે. તિષ્ઠત ઇતિ ધાવત અન્યાન અત્યેતિ તિષ્ઠત. જાવી છે બે શબ્દ આગળ જેમ પેલો વિરોધાભાસ હતો ને, અનેજ દેકમ, એમ અહીંયા પણ પેલો વિરોધાભાસ છે. ધાવત તિષ્ઠત, આત્મા દોડી રહ્યો છે, તિષ્ઠન પણ ઊભો છે. તિષ્ઠન કે આત્મામાં કોઈ ગતિ, દોડી રહ્યો છે એટલે ગતિ કહેવાય. જો સમજ, દોડી રહ્યો એટલે શું કહેવાય? ગતિ છે. કે આત્મામાં ખરેખર ગતિ છે, તિષ્ઠન. કોઈ ગતિ નથી આત્મા. કેમ? સર્વવ્યાપીમાં ગતિ હોય નહીં. આત્મા તો કેવો છે? સર્વવ્યાપી. વ્યોમવત સર્વવ્યાપીત્વમ આત્મતત્વમ. આત્મતત્વ કેવું છે? આકાશ સમાન સર્વવ્યાપી છે. અને જો સર્વવ્યાપી હોય તો એમાં કોઈ ગતિ નહીં હોય. અને એટલે કે છે તિષ્ઠદ ઇતિ સ્વયં અવિક્રિયમેવ સત ઇત્યર્થ. એટલે સ્વરૂપથી તો કેવું છે? અવિક્રિય. કોઈ પ્રકારની ગતિ, કોઈ પ્રકારનો વિકાર, કોઈ પ્રકારનું પરિવર્તન આત્મામાં છે જ નહીં.
જો વિચાર, એનો અર્થ શું થયો? મન અને ઇન્દ્રિયો કરતા પણ વધુ ગતિશીલ છે, બધાને પાર કરી જાય છે, પણ ખરેખર પાર કરતો નથી. કેમ? સર્વવ્યાપી છે. ઇન્દ્રિય જ્યાં પહોંચે ત્યાં આત્મા અગાઉથી છે જ, મન જ્યાં પહોંચે ત્યાં આત્મા અગાઉથી જ છે જ. જો એટલે એક વાર તમે આત્મ તત્વની ચર્ચા કરો પછી બ્રહ્માદિ લોક બધું પણ શું થઈ જાય? વિચાર, હું હંમેશા એટલે કહું કે શાસ્ત્રમાં તો લોક કયા જ છે? સપ્ત લોક છે. ભૂહુ ભુવઃ મહઃ જનઃ તપઃ સત્ય. પછી પેલા વચ્ચે પાછા બીજા બધા ઘણા હોય, સૂર્યલોક, ચંદ્રલોક, સ્વર્ગ. જો આસમ પછી એમાં ધારો કે બીજા 5 તમે ઉમેરો. જો આસમ શિવલોક ને પછી અક્ષરધામ ને શિવધામ, જેટલા ઉમેરવા ને એટલા ઉમેરી દેવાના. જો આસમ કોઈ ફરક નહીં પડે. જો વિચાર, વૈકુંઠ લોક કહીએ ને શિવલોક કહીએ ને કૈલાસ ધામ કહીએ ને શિવ, જેટલા પણ લોક તમે કહો, પણ આત્મતત્વ જો સર્વવ્યાપી છે તો એ બધા લોકમાં આ આત્મતત્વ શું હોવાનું? જો એટલે લોકો લોક માટે લડતા હોય. અમારું તો વૈકુંઠ લોક ને અમારું તો ગોકુળ ધામ ને અમારું તો અક્ષરધામ, આ પેલો એમાંથી જ ઊંચો નહીં આવે. આ સમજ. પણ એ બધી વસ્તુ તો નામ અને રૂપ છે. જો આ સમજ, જ્યારે તમે એમ કહો કૈલાસ ધામ છે તો એ અસ્તિત્વ તો ખરેખર કોનું છે? આત્મતત્વ. એ કૈલાસ ધામ પ્રિય છે, એ આનંદ તત્વ કોનું તત્વ છે? આત્મતત્વનું સ્વરૂપ. તમે 2 લોક ઉમેરો, જો વિચાર કે 2 લોક ઓછા કરો, કોઈ ફરક નહીં પડે, કારણ કે એ બધી વસ્તુ શું છે? નામ અને રૂપ છે. જો એટલા માટે 2 ઉમેરો ને 2 ઘટાડો કરો ને કોઈ આત્મતત્વમાં ફરક પડતો નથી. પૂર્ણમદ પૂર્ણમિદમ. જો આપણે જોઈ ગયા પ્રારંભમાં આ મંત્ર આપણે જોઈ, આત્મ સ્વયં કેવો છે? પૂર્ણ છે, સર્વવ્યાપી છે. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, એમાંથી જે ઉત્પન્ન થયું એ પણ પૂર્ણ જ છે. પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. આ પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરો, શું રહેવાનું? પૂર્ણમેવ અવશિષ્ય. એ પૂર્ણમાં 2 ઉમેરો કે નહીં ઉમેરો કોઈ ફરક નહીં પડે, પણ આપણે બધો ફરક પડે. આ સમજો. એટલે શંકરાચાર્ય કીધું અવિવેકીના મૂઢાનામ. જો આ સમજ વિચારી, કોઈની પાસે 2000 રૂપિયા છે અને કોઈની પાસે 2000 કરોડ છે. પૂર્ણની દ્રષ્ટિએ શું છે? શું ફરક પડવાનો મને કહો? કોઈ પણ રીતે, જો આ સમજો, કોઈ પણ રીતે 2000 કરોડ પૂર્ણની નજીક પહોંચી શકે? 2000 ને 10,000 કરોડ કહીએ તો પણ એ પૂર્ણની પાસે પહોંચી શકે? પૂર્ણ એટલે અનંત. જો આ સમજો, અને આત્મા સર્વવ્યાપી એટલે અનંત છે. પછી એમાં તમે 2 નામરૂપ ઉમેરો અને 2 નામરૂપ બાદ કરો, શું ફરક પડવાનો? પણ આપણને બધો ફરક પડે છે. કેમ? અવિવેકી નામ, મૂઢ નામ. જો ઉમેરો કઈ છે જ નહીં. આ સમ પૂર્ણની દ્રષ્ટિએ ઉમેરો પણ નથી, પૂર્ણની દ્રષ્ટિએ બાદબાકી પણ નથી. જા પણ એટલે આપણું જીવન છે ને ગણિત જેવું જ છે. 2 ઉમેરાય ને તમે ખુશ થઈ જાય. ક્યારેક ઉમેરો દુઃખ હોય, આ સમજવાનું. હંમેશા ઉમેરો સુખ હોય એમ નહીં માનો. કઈક બાદબાકી થઈ ગયો, દુઃખી થઈ ગયા. ક્યારેક બાદબાકી સુખ આપે. કાકા ગયા, જો આ સમજ. નરસિંહ મહેતા એ જ કીધું, ભલું થયું ભાંગી જંદા સુખે પછી. આપણી બુદ્ધિ ક્યાં અટવાય છે? આ ઉમેરા ને ઘટાડામાં જ અટવાયા કરે. નામ રૂપ ઉમેરો થયો, નામ રૂપ નો શું થયો? ઘટાડો થયો. પૂર્ણ નહીં. જો એટલે આનો મંત્ર પહેલા પેલો શાંતિ મંત્ર અને પહેલો મંત્ર આ 2 જ યાદ રાખવાનું, કારણ કે એ મુખ્ય છે. પૂર્ણ જ છે આત્મા. ઈશાવાચ ઇદગમ સર્વ.
યત્કિંચિત જગત્યામ જગત. જો સમજો યત્કિંચિત નો અર્થ શું થાય? ગમે તે હોય દરેક વસ્તુ શું છે? ઈશ્વર માત્ર. ઈશ્વરથી અન્ય કઈ છે જ નહીં. સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે. પછી એમાં તમે બે ઉમેરો જો એટલે કહું તમને. પણ આપણી મુશ્કેલી શું છે? આ તો ખજૂર ખાવાની મજા આવી ગઈ. અલ્યા ખજૂર ખાય કે નહીં ખાય, તું આનંદ સ્વરૂપ જ છે. આ વિચારી દો. સતત આપણી બુદ્ધિ આ નામરૂપનું જ ચિંતન કરે, અને પેલો બાજુવાળો નામરૂપનું ચિંતન કરતો હોય ને આપણે એક કરતા, એટલે આપણને શું લાગે? આ બધા હરખા જ છે. આ બધું બરાબર જ છે. માતાજી આ તમને બધું આવું લાગે? અમારે બધું બરાબર જ છે. મેં ખજૂર પાક બનાવ્યો એને મોકલાવ્યો, એને કડવું બનાવ્યું મને મોકલાવ્યું. જો આ બધું વાટકી વ્યવહાર કહેવાય. શું કહેવાય? સમજો, બુદ્ધિ ફરી ફરીને પાછી ક્યાં જાય? નામ અને રૂપમાં જ આવીને અટકે. ઘટાડાનું ઉમેરામાંથી જ ઊંચા નથી આવતા. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? અવિવેકી નામ. જે અવિવેકી છે, જે મોહિત થયેલો છે, જે સુખ દુઃખ કરી રહ્યો છે, એને આ બધું બરાબર લાગે. પણ ખરેખર શું છે? સર્વમ અવિક્રિયમેવ આત્મા. આત્મા તો શું છે? કોઈ ઉમેરો ઘટાડા વગરનો અવિક્રિય આત્મા છે. આત્મતત્વ છે ધાવત તિષ્ઠન. એ દોડી રહ્યો છે છતાં પણ શું છે? અવિક્રિય આત્મા છે. તિષ્ઠન. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. નિર્ગુણમ ગુણભોક્તૃ છે. આને વિરોધાભાસ કહેવાય. આ સમજ. આ વિરોધાભાસથી જ આત્મતત્વ સમજી શકાય. બીજો કોઈ ઉપાય જ નથી. મત્સ્થાની સર્વભૂતાની ન ચ મત્સ્થાની ભૂતાની. સંપૂર્ણ 13મા અધ્યાયમાં જુઓ ને તો આત્મતત્વનું બ્રહ્મતત્વની ત્યાં ચર્ચા આ રીતે જ છે કે આત્મતત્વ કેવું છે? વિરોધાભાસથી જ બતાવે. સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિત. આ સર્વ ઇન્દ્રિયોના ગુણને અવભાસ, પણ એ સ્વયં કેવો છે? સર્વ ઇન્દ્રિય વિવર્જિત. નિર્ગુણમ. એ નિર્ગુણ છે, ગુણભોક્તૃ છે, પણ સર્વ ગુણોને પ્રકાશિત કરનાર કોણ છે? એ આત્મતત્વ. જો વિચાર. દૂરસ્થમ અંતિકે છે. અહીંયા આવશે બધું. એ દૂર પણ છે, અંતિકે છે, પાસે પણ એ જ છે. સૌથી દૂર પણ આત્મતત્વ જ છે, સૌથી નજીક પણ કોણ છે? આત્મતત્વ. ધાવત તિષ્ઠત. એ દોડી રહ્યો છે. દોડી રહ્યો છે. તિષ્ઠત. શંકરાચાર્યજી કહે છે કેમ? સર્વ સ્વયં અવિક્રિયમેવ. આ ઇન્દ્રિયોની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ જાણે કે દોડી રહ્યો હોય એવું લાગે છે, પણ ખરેખર આત્મા દોડતો નથી અને દોડવાની કોઈ આવશ્યકતા નથી. કોઈ પણ પ્રકારની ગતિ, ચાલવું હોય કે દોડવું હોય કે પહોંચવું હોય, કોઈ પણ પ્રકારની ગતિ ક્યારે શક્ય બને? એક દેશમાં છે અને બીજા દેશમાં એનો અભાવ હોય તો જ ગતિ શક્ય બને. પણ આત્મા કેવો છે? સર્વવ્યાપી છે. એક દેશમાં હોય અને બીજા દેશમાં એનો અભાવ હોય તો એક દેશમાંથી બીજા દેશમાં એની ગતિ થઈ શકે. અહીંયાથી પેલો અમેરિકા જઈ શકે, અહીંયાથી મુંબઈ જઈ શકે. કેમ? કારણ કે વલસાડમાં છે, મુંબઈમાં નથી. પણ આત્મા તો કેવો છે? એ મુંબઈ પહોંચે તો પણ શું છે? આત્મા તો છે. જો એટલે હું તમને કહું કે સર્વ દેશ, સર્વ કાળ, સર્વ અવસ્થામાં આત્મતત્વ તો ઉપલબ્ધ છે જ. કોઈ વિશેષ દેશ કે કાળને જો તમે માનતા હોય કે હું હિમાલયમાં જઈને રહું અને પછી ત્યાં મને બ્રહ્મ જ્ઞાન થાય, વલસાડમાં બ્રહ્મ જ્ઞાન નહીં થાય ને તો હિમાલયમાં નથી થવાનું. યાદ રાખજો, લખી રાખજો. કારણ કે આત્મા તો શું છે? અહીંયા અને અત્યારે છે. જો આત્મા કેવો છે? અહીંયા અને અત્યારે. વિચાર ના, અમે તો બ્રહ્મલોકમાં જઈશું. જાઓ, ના પાડવાની. જીવનમાં એક સિદ્ધાંત રાખવાનો, ક્યારેય કોઈ ના પાડવાની. આજકાલ લોકોને એવું છે, પેલો ના પાડે ને એટલે પેલો આમ એવો રિએક્શન મારે ને કે બીજી વાર બોલવાનું મન નહીં થાય આપણને.
એટલે ક્યારેય ના પાડવાની નહીં. બ્રહ્મલોકમાં જવું, જાઓ જાઓ. પેલો બ્રહ્મલોકમાં જાય, બ્રહ્મલોકમાં જાય ને ત્યાં બ્રહ્માજી બેઠા છે. બ્રહ્માજી જ્ઞાની છે, જો આ સમજવા. એટલે બ્રહ્માજી નવરા પડે ને એટલે પછી બ્રહ્મ જ્ઞાન જ આપે. એ બીજી વાત કરે નહીં, આ સમજવું કે બ્રહ્માજી પેલું બ્રહ્મ જ્ઞાનની આત્મતત્વની ચર્ચા કરે. અહીંયા આગળ એને રસ નહીં પડે, આ ત્યાં પેલું સાંભળવા. એ ત્યાં જયારે સાંભળે, આવું તો કંઈક સાંભળેલું ને એવું લાગે છે, અમારા માતાજી આવું કંઈક ભણાવતા હતા, તો ત્યાં જઈને ભણે એના કરતા શું છે. કોઈક ને કોઈક રીતે આપણી બુદ્ધિ શું થતી હોય, કોઈક પ્રકારથી આપણી બુદ્ધિ ક્યાંક ફસાઈ જ જાય, ક્યાંક અટકી પડે. જો સમજ. અને એટલે શ્રુતિ માતા આપણો વિરોધાભાસ કરીને આપણને સમજાવવાનો પ્રયત્ન. ધાવત તિષ્ઠત, શંકરાચાર્યજી કહે છે આ દોડવું એ જાણે કે દોડવું છે એ સ્વયં શ્રુતિ માતા જ આપણને દર્શાવી દે. તિષ્ઠને ખરેખર દોડવાનું શક્ય જ નથી, કારણ કે આત્મા સર્વવ્યાપી છે. તસ્મિન આત્મતત્વે સતી નિત્ય ચૈતન્ય સ્વભાવે. અને આત્મતત્વ કેવું છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. જો એટલે ગોળ ફરીને આ જ શબ્દ આવવાનો છે, હું નિત્ય ચૈતન્ય સ્વરૂપ અસંગ આત્મા છે. અને સતત એ પ્રકારનું આપણા મનમાં પણ શું થવું જોઈએ? ચિંતન થવું જોઈએ. બાકીનું બધું હું ચૈતન્ય, જો હું ચૈતન્ય માત્ર છું, બાકીની બધી વસ્તુ શું છે? ઉમેરો જ છે, નામરૂપ જ છે. હું જ્ઞાની કહીએ તોય નામરૂપ છે, શરીર કહીએ તોય નામરૂપ છે, જીવ કહીએ તો પણ શું છે? જો વિચાર, જીવ પણ શું છે? નામ અને રૂપ જ છે. સતત બુદ્ધિ નામ અને રૂપમાં છે. આ નામ રૂપ રહિત નિત્ય ચૈતન્ય સ્વભાવ. શંકરાચાર્ય શું કહે છે? આત્મા કેવો છે? નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. એટલે હું વારંવાર કહું કે હું છું ને એનાથી બાકીનું બધી વસ્તુ શું થઈ જાય? નામ રૂપ જ છે. જો વિચાર, હું એટલે સત સ્વરૂપ. એ સત સ્વરૂપની જ વિદ્યા પ્રાપ્ત કરવાની. જો સમજ, હું સત સ્વરૂપ છું, એ વિદ્યા જ આપણે પ્રાપ્ત કરવાની. સતઃ અભાવ ન વિદ્યા. આ અસત છે ભગવાન, એટલે એનાથી એક ડગલું આગળ ચાલે. આત્મામાં બુદ્ધિ નિષ્ઠ કરીએ, અનાત્મામાં નહીં. અવિક્રિય આત્મામાં બુદ્ધિ સ્થિત કરીએ. આ જે વિકારી જે વિષયો છે એમાં નહીં. જો સમજો, નામ અને રૂપમાં નહીં. ભગવાન એનાથી પણ એક ડગલું આગળ ચાલીને કહે છે અસતઃ ભાવ ન વિદ્ય. જેમાં તારી બુદ્ધિ ફરી રહી છે ખરેખર ઈચ્છા જ નહીં. જે છે એનું ચિંતન તું કરતો નથી, જે ખરેખર છે જ નહીં, જેનું કોઈ અસ્તિત્વ જ નથી, એમાં તારી બુદ્ધિને તું શું કરે છે? દોડાવે છે. અસતઃ ભાવ ન વિદ્ય. છે જ નહીં. જો આ સમજ, ઘડો છે જ નહીં, પણ આપણી બુદ્ધિ ક્યાં અટવાતી હોય? એ ઘડામાં જ અટવાતી હોય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આત્મા તો સ્વરૂપથી કેવો છે? તસ્મિન આત્મ તત્વે નિત્ય ચૈતન્ય સ્વભાવ. નિત્ય ચૈતન્ય સ્વભાવ આત્મા છે. કોઈ પ્રકારથી આત્માથી અન્ય બીજું કઈ છે જ નહીં. ઈશાવાસ્ય ઈદગમ સર્વ. અહીંયા જે કઈ છે સર્વ એ ચૈતન્ય સ્વરૂપ ઈશ્વર માત્ર છે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મામૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.